હર હર મહાદેવ મિત્રો। તો અમારે આ નાના નાના બાળકો છે, મહાદેવ સેવા ગ્રુપ ને નાના નાના ઝાડવા છે, મેં ચોમાસા માણ્યા હતા ને પાયલ ને બધું સોચી કરી, ખામણા કર્યા ને કઈ રીતે એની મહેનત કરીને વાવ્યા છે। તો અમારા વિડીયોમાં આગળ જોતા રહો। કલોરાના મોક્ષધામમાં આવી ગયા છે, આજે ગુરુવાર છે, તો અમારે ગુરુ બાપુના દર્શન કરવા છે અમારા બાળકોને, અને ફૂલ ચડાવીશું, દર્શન કરશું। તો ચાલો આપણે ગુરુ બાપુ જઈએ। અમે ગુરુ બાપુના દર્શન કરવા આવશું અને ફૂલ ચડાવીશું। ઘણા બધા ફૂલ છે અને અમે દર ગુરુવારે દર્શન કરવા આવશું। અહીંયા ગુલાબના કરિયાના ફૂલ છે, એટલે આપણે ગુરુવારે અહીંયા ચડાવવાના છે, તો આપણે ગુરુ બાપુએ પગે લાગવા જઈએ। દર ગુરુવારે અમે પગે લાગવા આવીએ છીએ, ચોકલેટો લઈને આવીએ છીએ। તો મિત્રો, તો આપણે આ નાના નાના બાળકોએ પણ કીધું કે ફૂલડા ચડાવી ને ચોકલેટો, તો અમારે પણ એક માનતા છે અહીંયા ગુરુવારે કે અમારે ગુરુ બાપુએ બધા દર્શન કરવા આવે છે, અને બધા બિસ્ટોલો ને એવું પાય છે, માનતા છે। તો બિસ્ટોલ આપણે અહીંયા સળગાવીને મેકી દેવાની, અને આખી આખી બિસ્ટોલ લગી જાય, એ રીતે માનતા કરવા આવી છે। તો અમે પણ બધા દર્શન કરવા જઈશું અને અમે પણ માનતા ઉતારી દઈશું। ગુરુવારે અમે તો દર્શન કર્યું છે, પણ અમારે ગામના કરે છે, અને ખાન પરથી તો અમારા વાઘેલા ભોળાભાઈ ના ભાઈ રમેશભાઈ આવ્યા છે મિત્રો, તો પણ એમને પણ અમને ઘણો બધો સપોર્ટ આપ્યો, અને અમે તડકાના મહેનત કરતા, તો એમને પણ એક કહે છે કે પક્ષી માટે ભોળાભાઈ અમે સેવા કરવી છે। સારું કહેવાય, એટલું દાદાના દર્શન થાય, અને મોક્ષ ધામમાં જેટલી સેવા કરો એટલું ગામને ફાયદો, અને 5 જણા ગામના આવે, મહેમાન ડાયરો આવે તો એ બધું જોવે, અને એ બાબતથી કે ભાઈ નાના કલોરાણા ગામ એવું છે આયોજન માટે કે ભાઈ મોક્ષ ધામ છે ના, એવી સેવા કરે છે કે એમાં કોઈ ખામી નહીં, અને દાદાના દર્શન થાય, અને આવું બધું આયોજન કરતો સારું કે નાના નાના બાળકો છે એ પણ મને સપોર્ટ આપે છે, ગામમાંથી સપોર્ટ આપે છે, અને ઘણા બધા આપણે વૃક્ષો આવ્યા છે। દાદાની દયા અને ગામની અને આ મોક્ષ ધામની બધા એને ભાઈ દાદા સૌની લાજ રાખે, અને આયોજન એવું કર્યા રાખો, સેવા ભાવ એમાં લાભમાં આપશે દાદા। તો મિત્રો, અમને જો ભોળાભાઈ પણ એક આશીર્વાદ આપ્યા છે, અને બાળકોને પણ હમણાં ઘણા બધા અમને સપોર્ટ આપ્યો છે, મને પણ સપોર્ટ આપ્યો છે આ ભાઈ સાથે। તો અત્યારે સપોર્ટ તો ઘણા બધા આપે છે, પણ એક જો આ ભોળાભાઈ બારગામથી આવીને અમને કહી જાય કે પોત તમે સારી સેવા કરી છે, આવી નવી સેવા કરશું અને મહેનત કરશું, અને આવા નવા અમે સેવાના કામ કરતા રહીશું। ગુરુ બાપુના દર્શન થઈ ગયા છે, અને બાળકોએ મહેનત કરી કરીને કઈ રીતે વૃક્ષો વાવ્યા છે મિત્રો, તો તમને બતાવીશું। મારો વિવેક છે, પારસ છે, પછી વિજય શૂટિંગ ઉતારે છે, અને મારા ઉમેશ છે, તો આવડા બાળકોએ થઈને અમે બધાએ 100-150 વૃક્ષો વાવ્યા છે મિત્રો। તો તડકાનું પણ એક પક્ષીઓ આમાં કિલોલ કરે, અને આપણે નાના નાના બાળકોને ફૂલ ને બધું કામ આવે, એ રીતે અમે તો અહીંયા આ પાળી છે, એમની અંદર ખામણા કરીને 100-150 જેટલા ઝાડવા વાવ્યા છે, પછી અંદર વાવ્યા છે। તો આજે પણ અમે એક સેવાનું કાર્ય કર્યું છે પક્ષી માટે, તો અમને બધાને એમ થયું કે આપણે વૃક્ષો વાવવા છે,
તો અમે ઠેઠ બાબરાથી ભરતભાઈ અને રમેશભાઈ અને હું અને આપણે લાલજીભાઈ ઝાપડિયા બધા અમે યુટિલિટીમાં વૃક્ષો ભરી આવ્યા. પછી ચોમાસામાં અહીં ત્યાં પછી નથી આ બાજુ મેં ક્યાં પછી અહીંયા કાંઈ હતું નહીં તો જે વૃક્ષો આપણે વધ્યા ને તે આપણે તો આ પાળી ઉપર બધા વાવી દીધા છે. વિજય, વિવેક, પારસ અને ઉમેશ એ બધા અમારે અહીંયા તાશના ઢગલા નાખ્યા છે ને હવે અમારે તગારે જો ખામણા કરે છે ને એવી મહેનત કરશે મિત્રો. તો અમને એવો એક વિડીયોમાં સપોર્ટ આપો. અમારો વિડીયો જો તમે અને આ વિડીયો યુટ્યુબમાં અમે ચડાવી તો અમારે હજારો લાયક ને હજારો ફોલોવર વધો તો મિત્રો એવું આ બાળકો અમારે કામ કરે છે. અમને સપોર્ટ આપો. અહીંયા પણ કાંઈ એક વૃક્ષ થાય એમ નતું. જો મિત્રો આ પાળ હતી ને વાવડા બાજુ રસ્તો તરફ જાય છે. તમારે જો આ ગમે તે ખડ હતું ને આ બધું નદીનો કાંઠો હતો ને આ પાળે બધું સરખું કરી એમાં નાના નાના બાળકોએ ઘણા બધા વૃક્ષો વાવ્યા છે. તો આગળથી પણ આપણે જે માણસોને બધું હાલી જતું હોય તો અહીંયા અમારે જો બગીચો જોઈએ કે એ રીતે અમે અહીં બગીચો બનાવ્યો છે. વિજયભાઈ જો અમારે તગારું લઈને ધીમે ધીમે વિજયભાઈ સંપલાત પહેર્યો. અત્યારે બાળકો મિત્રો ખરા તડકાના મથે છે ને અમારે જો હવે મિસાઇલનો ટાઈમ છે 11 વાગ્યાનો. સવારમાં 2 કલાક અહીંયા આવે છે. જો અહીંયા પણ એક વૃક્ષ થાય એમ નહોતું. કઈ રીતે હતું ને કઈ રીતે આ બાળકોએ બનાવી દીધું ચોખ્ખું કરીને. જો મિત્રો એક ખડનું આપણે તણખું લઈને બધું સાફ સફાઈ કરીને તાશના ફેરાઈને અમારે નાખી દીધું છે ને પછી આ બાળકોએ જો હાર્યું છે. આ રીતે અમે દોડ્યું બધું કર્યું છે. તો અમે નાના બાળકોએ થઈને અને ઘણા બધા અમારા સેવા કરવા છે એમને મદદ થઈને. પેલા મિત્રો તો આવું ખડ હતું હોહરી પાડ્યા. જો પછી મહેનત કરીને બધું આવું કરી દીધું. જો તમે કઈ રીતે અમે વૃક્ષો વાવ્યા છે અને નાના નાના ઝાડવા બાળકોએ પણ ઘણી બધી મદદ કરી. તો અમારી ચેનલને આગળ વધારો, અમને સપોર્ટ આપો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ. રોજે રોજ વિડીયો જોવે અને નવા અમે વિડીયો બનાવતા રહીશું. સેવાનું કામ છે, પક્ષીનું કામ છે, પછી સકલાના માળા બાંધવા, આમાં બધે પક્ષીઓ ઘણા બધા આવે છે. તમારા બાળકો પણ એક મહેનત કરે છે મિત્રો. તો અમને તમે એવો સપોર્ટ આપો તમારો વિડીયો આગળ વધે અને અમારી જલ્દી કલાકો પૂરી થાય એવી મેં ભોળાનાથ પાસે પ્રાર્થના કરી છે. જેના ફૂલડાની વેલ છે ને અહીંયા સંપો છે. અહીંયા ગુલાબની વાયુ છે. અમે અહીંયા ખામણા કરીશું. આ પારસભાઈ ને ના હતું એ ગુલાબી હતું ને અહીંયા લાલ છે અને કરણ છે. અમે ના ધોરીઓ કરશું. પીપર આવી છે બધે પાણી પાયું. મિત્રો આ બાળકોએ તમને જો આ બધા વૃક્ષો બતાવ્યા, ગુલાબ, કરેણ, પછી પીપર ને આ રીતે અમે જો આ બધા ધોરિયા બનાવ્યા છો. બહુ વૃક્ષો ઘણા બધા વાવ્યા છે અને બાળકોએ પણ મહેનત સારી એવી કરી છે. વિવેકભાઈ જો આપણે અહીંયા કેટલા કમળ છે. આમ જો સરસ મજાના કમળ છે અહીંયા આપણે નંદીમાં. કમળ તો ઘણા બધા છે પણ વિવેકભાઈ આપણે કમળનું ફૂલ કઈ રીતે ઓળખાય છે? આ રાષ્ટ્ર ફૂલ છે. આ બાળકોએ આ બધું સાફસૂફ કરી નાખ્યું અને આ મિત્રો આ નકરા બાવળ ને તો જોવો આમાં બાવળ કાપી હેઠા નાખ્યા નંદીમાં. એવું બધું અહીંયા સાફ કરીને આવા બધા વૃક્ષો વાવ્યા છે. જો અહીંયા બદામ છે, પછી અહીંયા
ગુલાબ ને એવું બધું છે, લીમડા છે, કે વડલા છે, ઘણો બધો અહીંયા અમારે આમ એવું છે કે અહીંયા પાય બનાવી હતી અને આમને પણ ખડ ને બધું હતું, કાંટા ને બાવળ ને બધું કાપીને આમાં અંદર નાખ્યું અને આવડા બાવળ મોટા હતા અને અમે આ બધા ધોળિયા ને એવું બધું કર્યું છે. તો એક સરસ મજાની ફૂલવાડી બનાવી છે અને મહેનત પણ એટલી બધી કરી છે. તો આ રીતે બધા પબ્લિક જતા હોય ને અમારે ત્યાં બગીચો જો એમને પણ એમ થાય કે આ બગીચો બનાવ્યો છે અમારા બાળકોએ મહાદેવ સેવા ગ્રુપ કલોરા. તો આ બાળકોએ બધા વૃક્ષમાં આમ જાય છે કે ખામણામાં કાંઈ પડ્યું નથી ને બધું લઈ આવે જાય. ઉપર પણ એટલા વાવ્યા છે આપણે. પાયલ નીચે તો અમે ધોરીઓ કરીને વાવ્યા છે અને પાયલ ઉપર હોતા જો આંબલી છે, પછી અહીંયા વડલો છે. પાણીનું આપણે અહીંથી ન હોય તો અહીંથી નળી લાંબી કરીને બધી અહીંયા વાલ મૂકેલા છે ને ખામણા પણ સરસ મજાના અમારા બાળકોએ કરી નાખ્યા છે. આ જો નદીના કાંઠે છે બાળકો કેટલી મહેનત કરે છે. આ કાગળિયા બધે સાફ કરે છે, આમાં બધો કચરો નાખે છે. અહીંયા સુધી આપણે વૃક્ષો વાવ્યા છે. આવું બધું હતું બાવળ. તો આ ચોખ્ખું કરીને જો અહીંયા બધે અમારે અહીં પાણીનો વાલ મૂક્યો છે. પાણીનો વાલ અમારે ચાલુ કર્યો તો આમાં બધી ખામણામાં વહી જાય. આ બાળકો મચા રાખે ધીમે ધીમે મહેનત કરે છે મિત્રો. પછી આ પાયલ ઉપર આવે છે તો અમારે વિવેક, વિજય, પારસ ને ઉમેશ તો આજે હારી આવ્યો છે. અમારે નાનો બાળક છે પણ તોય મહેનત સારી કરે છે અમારે ઉમેશ. તો અમને સપોર્ટ આપતા રહ્યો અને અમારી ચેનલ પણ જોતા રહ્યો. આવા નાના નાના બાળકો રોજ સેવા કરે, રોજ આવું વૃક્ષોમાં ખામણામાં પક્ષીમાં બધે પછી અમુક ગરીબ બાળકોને કપડાં આપે. અમે આજે ઘણું બધું કામ કરી નાખ્યું છે અને થોડોક તડકો થઈ ગયો છે. અમારા બાળકોએ ખામણા એવું કર્યું છે, પછી આ કાગળિયાનું એવું બધું વીણું છે, તાસના તગારા મહેનત કરી નાખ્યા છે મિત્રો. તો રોજ તમે અમારો એક વિડીયો જુઓ અને અમે પણ એવી દુઆ કર્યું છે કે તમે અમારો વિડીયો જુઓ, અમે એ તરફ અમારી ચેનલ આગળ વધે. તો આવા નાના નાના બાળકો તડકાના પરિસો વળીને મહેનત કરે છે ને આવડા વૃક્ષો અમે બધા વાવી છીએ આ ખામણા કરીને. જ્યાં વૃક્ષો ન થાય એમ હોય ત્યાં પણ અમે વૃક્ષો વાવી છીએ અને કોઈ ગરીબ માણસ હોય એને જૂના કપડાં દેવી છીએ. પછી પક્ષીઓ માટે માળા બાંધીએ છીએ. આમાં પાણીના કુંડા છે. તો મિત્રો આજે ઘણું બધું કામ થઈ ગયું છે. આવો નવો સપોર્ટ આપજે, રોજે રોજ અમારો વિડીયો જોજો. તો કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.